રેલવે દુર્ઘટના મહારાષ્ટ્રમાં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડ્યા, 12ના મોત. મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલવે સ્ટેશન નજીક એક મોટો અકસ્માત થયો. અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા અનેક મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાઓ ફેલાવી હતી. પુષ્પક એક્સપ્રેસ લખનૌથી મુંબઈ જઈ રહી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે. આ દુર્ઘટના જલગાંવથી 20 કિલોમીટર દૂર બની હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બિફોર બોગીમાં સ્પાર્કિંગ થતાં પુષ્પક એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. તે દરમિયાન એક અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી. તેને રોકવામાં આવી છે અને લોકો ઝડપથી ટ્રેનમાંથી કૂદી પડ્યા. પાટા પર પણ આવી ગયા હતા. તે જ સમયે મનમાડથી ભૂસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ ગઈ. આ મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ દ્વારા કચડાઈ ગયા હતા અને આમાં 12 લોકોના મોત થયા. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.